નમસ્કાર, તૃષા કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવી રહ્યા છીએ ભીંડી મસાલા। તેની માટે મેં 250 ભીંડો લીધો છે અને દરેક ભીંડા આ રીતે બધા ભીંડામાં આપણે વચ્ચે ચેકા મારશું અને પછી આપણે એને તળી લઈશું। આપણે બધી ભીંડાની ચીરુને તળી લઈશું। આ ભીંડાની શીંગો તળાઈ ગઈ છે, આપણે એને બહાર લઈ લઈશું। આપણે તળીને કમ્પ્લીટ કરી છે। હવે આપણે એની ગ્રેવીનો મસાલો બનાવશું। મેં ગ્રેવી બનાવવા માટે 2 ટમેટા અને 1 ડુંગળી લીધી છે। મસાલો બનાવવા માટે સિંગ, તલ, લસણવાળી ચટણી, ધાણા જીરું, ગરમ મસાલો અને મીઠું। તલ અને સિંગને આપણે પીસી લઈશું। તલ અને સિંગને મિક્સરમાં પીસી લીધા છે અને આ ટમેટાની ગ્રેવી છે। હવે આપણે ગ્રેવીનો વઘાર કરશું। હવે 1 ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું, આને મિક્સ કરીને આપણે 5 થી 10 મિનિટ ચડવા દઈશું। હવે આપણે એને ઢાંકી દઈશું। 2 ચમચી સિંગ અને તલનો ભૂકો લઈશું, ધાણા જીરું, 1 ચમચી લસણની ચટણી, થોડુંક મીઠું, હળદર, ધાણા। હવે આપણે એમાં થોડું તેલ નાખી અને સારી રીતે મિક્સ કરી લઈશું। આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। આ ગ્રેવી ચડી ગઈ છે। હવે આપણે એમાં મસાલો નાખશું અને સારી રીતે ભેળવી લઈશું। આ મસાલો થોડોક ઘાટો છે, તેથી આપણે એને પતલો બનાવવા માટે થોડુંક દહીં નાખશું, જેનાથી ભીંડામાંથી પણ ચીકાશ હોય તો નીકળી જાય છે। આ પેસ્ટ કમ્પ્લીટ છે। હવે આપણે એમાં ભીંડાની શીંગો નાખશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે આને તેલ ઉપર આવે ત્યાં સુધી થોડુંક ચડવા દઈશું। આ ભીંડી મસાલા તૈયાર છે।